હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આ વિડીયોમાં શીખવાનું છે કે માર્કેટનું મોટા ટાઈમ ફ્રેમથી નાના ટાઈમ ફ્રેમ એટલે કે એન્ટ્રી પોઈન્ટ સુધી કઈ રીતના આપણે એનાલિસિસ કરી શકીએ. ઓકે, હું તમને આ વિડીયોમાં એ જ શીખવાડવાનો છું કે આપણે એનાલિસિસ કઈ રીતના કરવું. ઓકે મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને મિત્રો, જો તમને મારા વિડીયોમાંથી થોડું પણ લર્નિંગ મળતું હોય તો તમે તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા અને કોમેન્ટ સેક્શનમાં સારી એવી કોમેન્ટ લખતા જાજો. ઓકે, હવે વાત આવીએ કે આપણે આ વિડીયોમાં કે ક્યાંથી આપણે એનાલિસિસ કરવું. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનાલિસિસ કરવાનું છે વન ડે ટાઈમ ફ્રેમથી. ઓકે, વન ડે ટાઈમ ફ્રેમમાં શું કરવાનું છે? વન ડે ટાઈમ ફ્રેમમાં આપણે સપ્લાય અને ડિમાન્ડ ઝોનને માર્ક કરવાના છે. ઓકે, હવે આપણે કઈ રીતના કરશું એ હું તમને બતાવું. ચલો, સપ્લાય અને ડિમાન્ડ ઝોન કઈ રીતના માર્ક કરવાના. ઓકે, હવે સપ્લાય અને ડિમાન્ડ ઝોન માટે મેં તમને આગળના વિડીયોમાં કીધું છે કે આપણે ઓર્ડર બ્લોક માર્ક કરવાના છે. ઓકે, કઈ રીતના ઓર્ડર બ્લોક માર્ક કરવાના છે અને ક્યાં ઓર્ડર બ્લોક માર્ક કરવાના છે એ બધું મેં તમને એ વિડીયોમાં કીધેલું છે. તમે એ વિડીયો ના જોયો હોય તો તમે જઈને જોઈ શકો છો. ઓકે, હવે વન ડે ટાઈમ ફ્રેમમાં શું દેખાય છે કે માર્કેટ એક બહુ મોટો એવો ફોલ બતાવ્યો હતો અને પછી માર્કેટ રિટ્રેસ થાય છે. આ માર્કેટનું રિટ્રેસમેન્ટ ક્યાંથી આવે છે? જો આ માર્કેટનું રિટ્રેસમેન્ટ 50% એરિયાથી આવે છે. દેખાય છે આ માર્કેટ 50% એરિયામાં આવ્યું છે અને માર્કેટ અહીંયાથી ફોલ થવાની તૈયારીમાં છે. ઓકે, હવે આપણે ક્યારે એન્ટ્રી લેવી, શું લેવું, એ બધું હું તમને આગળ કહેતો જઈશ. ઓકે, હવે વન ડે ટાઈમ ફ્રેમમાં શું દેખાય છે કે માર્કેટ એક એના 0.5 ના લેવલ ઉપર છે કે જ્યાંથી માર્કેટ ફોલ થઈ શકે છે. રાઈટ, હવે વન ડે ટાઈમ ફ્રેમમાં માર્કેટ બેરિસ ક્યાંથી બને? વન ડે ટાઈમ ફ્રેમમાં માર્કેટ સ્ટ્રક્ચરના વિડીયોમાં મેં તમને કીધું હતું કે માર્કેટ બેરિસ કઈ રીતના બને. વન ડે ટાઈમ ફ્રેમમાં માર્કેટ બેરિસ આ સ્વિંગના લો ઉપર બને. જ્યારે માર્કેટ આ લો તોડશે, આ સ્વિંગ તોડશે અને એની નીચે બોડી ક્લોઝ આવશે ત્યારે બનશે. પણ એની પહેલા આપણે એન્ટ્રી જોતી હોય શોર્ટ બાજુની તો આપણે કઈ રીતના લઈ શકીએ? ઓકે, આનાથી એક નાનો ટાઈમ ફ્રેમમાં વયા જશું, કારણ કે માર્કેટ હંમેશાના માટે મોટો ટાઈમ ફ્રેમ હોય એના સ્વિંગને બ્રેક કરે એની પહેલા નાના ટાઈમ ફ્રેમમાં એનું કેરેક્ટર ચેન્જ કરે છે. ઓકે, શું કહું છું એકવાર હજી સાંભળી લેજો હરખાએ. માર્કેટ જ્યારે એનું કેરેક્ટર ચેન્જ કરે એટલે કે માર્કેટ જ્યારે પણ બુલિશ હોય અને એને બેરિસમાં શિફ્ટ થવું હોય ત્યારે હંમેશાના માટે પહેલા નાના ટાઈમ ફ્રેમમાં શિફ્ટ કરે, પછી મોટા ટાઈમ ફ્રેમમાં અને પછી એનાથી મોટા ટાઈમ ફ્રેમમાં. એવી રીતના માર્કેટ એનું કેરેક્ટર ચેન્જ કરતું હોય છે અને માર્કેટ એ રીતના જ ચાલતું હોય છે. ઓકે, હવે આપણને શું દેખાય છે વન દિવસ ટાઈમ ફ્રેમમાં કે માર્કેટ એક એના સપ્લાય ઝોન ઉપર છે, એટલે કે 0.5 ના લેવલ ઉપર છે કે જ્યાંથી માર્કેટ એ ડાઉન સાઈડ નીકળી શકે છે. રાઈટ, હવે આપણે શું જોવાનું છે કે માર્કેટનો ડિમાન્ડ ઝોન ક્યાં છે? માર્કેટનો ડિમાન્ડ ઝોન આ લો ઉપર છે. આ બાજુ ક્યાંય એક પણ પીઓઆઈ નથી, એક પણ ઓર્ડર બ્લોક નથી. ઓકે, એટલે શું છે માર્કેટનો ડાયરેક્ટ ડિમાન્ડ ઝોન આ થશે. માર્કેટ અહીંયાથી જો ફોલ થયું, આની નીચે બોડી ક્લોઝ આપી તો માર્કેટ અહીંયા સુધી આવી શકે છે. હવે આપણે જઈએ 4 અવર ટાઈમ ફ્રેમમાં, ત્યાં આપણને થોડુંક વધુ કન્ફર્મેશન મળશે. ઓકે, 4 અવર ટાઈમ ફ્રેમમાં શું થયું હતું? માર્કેટ હંમેશા શું કરતું હતું? ઉપરની બાજુનો સ્વિંગને બ્રેક કરતું હતું. દેખાય છે આ પેલો સ્વિંગ, આ બીજો સ્વિંગ, આ ત્રીજો સ્વિંગ. આવી રીતના માર્કેટ ઉપરના સ્વિંગને બ્રેક કરીને માર્કેટ અપસાઇડ બતાવતું હતું કે માર્કેટ અપસાઇડ ટ્રેન્ડ ફોલો કરે છે. રાઈટ, પણ હવે શું થયું? માર્કેટ જ્યારે પણ આ સ્વિંગને બ્રેક કરવા ગયું ત્યારે માર્કેટે ખાલી વીક મારી બોડી ક્લોઝ આપી નહીં અને માર્કેટ ડાઉન સાઈડ કન્ટિન્યુ કર્યું. ને આ માર્કેટનો સ્વિંગ હતો કે જેને લોને બ્રેક કરીને બોડી ક્લોઝ આપીને આપણને કન્ફર્મ કરી દીધું કે માર્કેટ ડાઉન સાઈડ જવા રેડી છે. ઓકે, હવે આ કઈ રીતના મળ્યું આપણને? મેં તમને માર્કેટ સ્ટ્રક્ચરના વિડીયોમાં તમને શીખવાડેલું હતું. ઓકે, હવે આ માર્કેટનું સેલિંગ હતું. ઓકે, આ માર્કેટનું સેલિંગ કઈ રીતના આવ્યું અને આ માર્કેટનું સપ્લાય ઝોન આપણે કઈ રીતના માર્ક કરીએ? આ એક ઓર્ડર બ્લોક છે, આની વચ્ચે એફવીજી પણ છે. રાઈટ, એટલે આ શું થયું? માર્કેટનો એક સપ્લાય ઝોન થયો. હવે તમને આમ નો ખબર પડતી હોય ઓર્ડર બ્લોક માર્ક કરવાની તો અહીંયાથી આ લો સુધીનું ફીબ મારી દેવાનું. જો આ 0.5 નું લેવલ છે, 0.5, 0.6 નું, એને માર્કેટનો સપ્લાય ઝોન તરીકે વર્ક કરશે. ઓકે, હવે આ થયું 4 અવરનું એનાલિસિસ કે માર્કેટ આને ટેપ કરીને માર્કેટે નીચેનો સ્વિંગ ક્યાંક નાના ટાઈમ ફ્રેમ એટલે કે 1 અવર 30 મિનિટમાં બ્રેક કરી નાખ્યો છે અને માર્કેટ ડાઉન સાઈડ જવા માટે રેડી છે. આ એક દિવસનો લો છે. ઓકે, પણ 4 અવરમાં શું થયું? 4 અવરમાં આ સ્વિંગને માર્કેટે બ્રેક કરી નાખ્યો. ઓકે, આ 1 દિવસનો છે, જો આને બ્રેક કરશે તો માર્કેટ અહીંયા નીચે સુધી જઈ શકે છે. મેં તમને બતાવ્યું ત્યાં સુધી, પણ 4 અવરમાં અત્યારથી જ માર્કેટે કેરેક્ટર ચેન્જ કરી દીધું એવું આપણને દેખાડે છે. રાઈટ, હવે માર્કેટને ઉપર જો જવું હશે તો માર્કેટ પહેલા આ સ્વિંગને બ્રેક કરશે, પછી આ સ્વિંગને બ્રેક કરશે અને પછી રિટ્રેસ થાય, એટલે કે આવી રીતના કઈક હાલશે માર્કેટ.
રાઈટ, આવી રીતના કંઈક રિટ્રેસમેન્ટ લેશે અને પછી માર્કેટ અપસાઇડ નીકળી જશે. ઓકે, તો આવી રીતના મિત્રો માર્કેટ અહીંયાથી ટ્રેન્ડ ચેન્જ કરી નાખશે. અપસાઇડ જવું હશે તો અત્યારે માર્કેટ ડાઉન સાઈડ છે. હવે 1 અવર ટાઈમ ફ્રેમમાં આવીએ તો થોડીક વધુ કન્ફર્મેશન આપણને મળે છે. 1 અવર ટાઈમ ફ્રેમમાં શું છે કે માની લો કે માર્કેટમાં શું થાય છે, આ જુઓ, આ માર્કેટનો એક સપ્લાય ઝોન છે, રાઈટ. આની વચ્ચે એફવીજી છે. આ 1 અવરનો માર્કેટનો એક સપ્લાય ઝોન થયો કે જ્યાંથી માર્કેટમાં સેલિંગ આવી શકે એમ છે, રાઈટ. હવે હવે આપણે શું જોવાનું છે, હવે આપણે વેઇટ કરવાનો છે કે માર્કેટ 5 મિનિટ અથવા તો 1 મિનિટના ટાઈમ ફ્રેમમાં માર્કેટ એનો લો લેશે કે નહીં. જો માર્કેટ આ એનો લો લઈ લેશે, ઓકે, આને રિમૂવ કરી દો. જો માર્કેટ આ એનો લો બ્રેક કરી નાખશે તો માર્કેટ અહીંયાથી ડાઉન સાઈડ કન્ટિન્યુ કરી શકે છે. જ્યાં સુધી આ લો સેફ છે ત્યાં સુધી માર્કેટ અપસાઇડ જઈ શકે છે હજુ. ઓકે, એટલા માટે આપણે આ સ્વિંગને માર્ક કર્યો કે માર્કેટ અહીંયાથી બ્રેકઅપ સ્ટ્રક્ચર ને બ્રેકઅપ સ્ટ્રક્ચર કરે છે, રાઈટ. હવે આ સ્વિંગ લો છે, જો પેલો સ્વિંગનો લો તોડીને બોડી ક્લોઝ આપશે તો માર્કેટને આપણે 0.5ના લેવલથી સેલ કરીશું. ક્યાં સુધી સેલ કરીશું? આપણે અહીંયા સુધી સેલ કરીશું. ઓકે, એટલે કે આપણો 200 પીપ આજુબાજુનો ટાર્ગેટ રહેશે. તો મિત્રો આવી જ રીતના માર્કેટનું ટોપ ટુ બોટમ એનાલિસિસ થાય છે. જો તમારે આવી જ રીતના એનાલિસિસ શીખવું હોય તો તમે અમારી ફોરેક્સ લર્નિંગ સિરીઝને જોવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. ઓકે મિત્રો, મળીએ નેક્સ્ટ આવા જ વિડીયોમાં. અને તમારે કયો વિડીયો જોઈએ છે, કયા કોન્સેપ્ટ ઉપર જોઈએ છે, એ બધું મને કોમેન્ટ સેક્શનમાં તમે જણાવી શકો છો. ઓકે, અને તમે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન ના થયા હોય તો તમે ચેનલને જોઈન કરી શકો છો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.